નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં જતો મિની નદી ઉપર આવેલો બ્રિજ ગઈકાલે રાત્રે અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો હતો અને હવે સ્થાનિકો ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે। આ બ્રિજના બંધ થવાને લીધે નંદેસરી અને જીઆઈડીસી વચ્ચે દૈનિક આવતા જતા હજારો મજૂર વર્ગ અને નાગરિકોને હમણાંથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જ્યારે મુખ્ય માર્ગે આવેલું રેલવે ફાટક લાંબા સમય માટે બંધ રહેશે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને ઇમરજન્સી વાહન પસાર થવાને પણ ખૂબ મુશ્કેલી પડે છે, ત્યારે લોકો માટે આ બ્રિજ એકમાત્ર આશાનું કિરણ રહેતું હતું। સ્થાનિકોની માંગ છે કે ઓછામાં ઓછું 2 વ્હીલર, 3 વ્હીલર અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી વાહનોને આ બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવે। જો કોઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું હોય તો હવે રસ્તાઓના લાંબા ચક્કર મારવા પડે છે તેમ સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું। આ અંગે જીઆઈડીસી કે નંદેસરી સ્થાનિક પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં વધુ રોષ અને તણાવ જોવા મળી રહ્યો છે। હવે પ્રશ્ન અહીં એ ઉઠે છે કે શા માટે અચાનક જ આ બ્રિજ બંધ કરાયો છે? શું કોઈ ટેકનિકલ નુકસાન છે કે પછી કોઈ બીજી બિનજાહેરાત રહસ્યમય યોજના ચાલી રહી છે? તેવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। રૈજીભાઈ ચાવડા, ખરેખર જે આ બ્રિજ બંધ કરી દીધો છે તે બહુ ખોટું છે અત્યારે, કારણ કે કોઈ દર્દીને જવું હોય તો રિક્ષા કે એમ્બ્યુલન્સ જાય એવો રસ્તો રાખ્યો હોત તો સારું હતું, કે વ્હીકલ 2 વ્હીલર બી જઈ શકે એમ કમસે કમ। પેલી બાજુ ફાટક બહુ ત્રાસ છે, 1.5 કલાક સુધી ફાટક તો ખુલતો નથી, અણગળવાળો રસ્તો એટલો બીજો બિસ્માર હાલતમાં છે તો દર્દી બી જઈ શકે એમ ત્યાં નથી। તો અમારી એટલી વિનંતી છે કે ખાલી 2 વ્હીલર કે રિક્ષા જઈ શકે એવું કંઈક આયોજન કરે તો સારું છે એમ। શું નામ આપનું? રૈજીભાઈ ચાવડા। આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા।